હેલો દોસ્તો, રાધે રાધે રાધે. આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજા? અત્યારે અમે ગામડે છીએ હજી. તો જો આ બધું ઘરનું કામ કમ્પ્લીટ કરી તમને બતાવું. બધું ઓકે કર્યું, ફળિયું વારીને ચોખ્ખું કર્યું છે. અત્યારે તો થઈ ગયો છે તડકો. બધું કરીને સાફ કરી લીધું ને વहाँ જાય છે પાણી મિની બાગ ગાર્ડનમાં. તો પાણી ધીમું ધીમું આવે છે. તો ત્યાં મારે હિતાંશુભાઈ જો અહીંયા બધા ગાય ઘોડા અને લાદીના ટુકડા લઈને રમે છે. અને મારે કામ કરવાનું છે એક મસ્ત મજાનું. જો ત્યાંથી હિતાંશુભાઈ ઢગલા અહીંયા કર્યા છે. જો આ બધું બહારથી અંદર લઈ આવે છે ને અહીંયા ઢગલો કરે છે. ને જો કપડાં બપડા ધોવાય ને સૂકવાઈ ગયા હતા, સુકાઈ પણ ગયા છે. ને આ પણ આખું સાફ કરી નાખ્યું. અહીંયા હજી થોડું કામકા બાકી છે. તડકો થઈ ગયો એટલે રહેવા દીધું છે. એ પછી કરશું. એ પહેલાં તમને એક બીજું કામ બતાવી દઉં મસ્ત મજાનું. આપણે આ ગાડલા આવ્યા તો તમે બધાએ જોયા જ છે. આપણે ઓનલાઈન મગાવેલા હતા તો બહુ સરસ આવ્યા છે. અને એને જે મગાવ્યા હતા ને એ જ રીતે મસ્ત ક્વોલિટી છે આની. 2 મગાવ્યા છે ને રજવાડી 2 શેટી છે, મોટી શેટી છે. હું શેટી તમને બતાવું છું અહીંયા. જો એનું કામ ચાલુ છે. જો આટલી મોટી શેટી છે અને શેટીમાં આવી રીતે મસ્ત મજાની ડિઝાઇન બનાવેલી છે. જો દેખાય તમને? બહુ સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે. તો આ શેટી પડી હતી, યુઝ નહોતું થતો, આ તો પડી હતી. એટલે હવે અમે અહીંયા ફિટ કરું છું. તો એનું કામ ચાલુ છે ફિટ કરવાનું. આ ફોલ્ડિંગ શેટી છે અને આ અમે બનાવડાવી હતી જ્યારે અમે બંગાળમાં હતા ને પાણી સાગર ત્યારે. એટલે ત્યાંથી બનાવડાવીને લાવ્યા હતા અમે. તો શાકની શેટી છે, શાક વનની શાકની શેટી છે. બહુ મસ્ત મજાની ડિઝાઇન. તો તમે મારા વિડીયાને સપોર્ટ કરતા રહેજો અને જરૂરથી મને સપોર્ટ કરજો એવી મારી આશા છે તમારા બધા સાથે. કારણ કે તમે મારા ફેમિલી મેમ્બર છો. તો ફેમિલી મેમ્બર સાથે આશા હોવી જરૂરી છે. એટલે તમારા બધા પાસે આશા રાખું છું. જો આવી રીતના સાફ થઈ જાય તો કેવી ચોખ્ખી લાગે છે. પછી એમાં વાર્નિશ લાગી જશે ને એટલે એકદમ ક્લીન થઈ જશે. હજી જો આ ભાગ બાકી છે તો તમને ચોખ્ખું દેખાય છે સાફ કે કેટલું ગંદુ દેખાય. જો હાવ નજીકથી લઈશ તો બધું નહીં દેખાય, એટલે દૂરથી દેખાય. જો આ છે ને આની જો હું અહીં સાફ કરીશ ને પછી આ કેટલું ચોખ્ખું દેખાશે એ પણ તમને ખબર પડશે. કેટલું લાગે ચોખ્ખું. જો લાગે છે ને એટલે આમાં થોડુંક નકશી આવી મસ્ત મજાની ડિઝાઇનો છે. એટલે થોડી વાર લાગશે સાફ સફાઈમાં. તો ચાલો આપણે સાફ સફાઈ ફટાફટથી કરી લઈએ. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે. વાર્નિશ મારવાનું ચાલુ કરી દીધું છે. હું આ બ્રશથી મારું છું જેથી કરીને નાની નાની નકશીમાં સરસ મજાનું લાગી જાય. જો કે સરસ મજા. આ ઉપરનો ભાગ છે, આ નીચેનો છે. કેટલો ફરક લાગે છે. આ વાર્નિશ મારવાનું ચાલુ કરી દીધું છે તો ધીમે ધીમે આ કામ થતું થાય. ને પહેલાં બ્રશથી મારીએ ને તો આ બધી નાની નાની નકશીમાં ન જાય. ને કે એ બ્રશ પણ છે મારી સાથે, મારી જોડે. પણ એ બ્રશથી શું છે, આ જે નાની નાની નકશીઓ છે ને એમાં ન જાય. એટલે એના માટે તો સ્પેશિયલ આ જ બ્રશનો ઉપયોગ કરવો પડે છે. તો ચાલો આપણે કામ ચાલુ કરી દીધું છે. જો આવું કામ મને બહુ મજા આવે કરવાનું. હો એટલે કરું છું એવું નહીં કે નહીં. આપેલું છે કામ ઘરનું બધું. આ બારી દરવાજાનું કામ મારા ભાઈ જ આવવાના છે કરવા, મારા કારાભાઈ. પણ એ હજી હાલ ફ્રી નથી. તો મેં કીધું એમને થોડોક કામનું આસાન રહે એટલા માટે આ કામ મેં ચાલુ કર્યું છે. બાકી એવું નહીં કે આપણે શું કહેવાય કે નહીં કરાવવું, પણ મને આવું કામ વધારે ગમે છે. એટલે હું જાતે કરું છું. મને આવું કામ કરવું જાતે બહુ જ ગમે છે એમ. એટલે જાતે કરું છું. જો કે આવું કામ હોય ને મને બહુ મજા આવે. મારા પપ્પાને જ્યારે મારા પપ્પા હતા ને ત્યારે મને મારા પપ્પાને આવું કામ બહુ ગમતું. એટલે મારા પપ્પા જોડે રહીને હું આવું બધું બહુ કરતી. મને બહુ મજા આવતી મારા પપ્પા જોડે કામ કરવાની. ને કલર કરવા કોઈ બક્સામાં ગમે તેમાં હોય, મતલબ કે ગમે જે કામ હોય તે મને બહુ મજા આવતી એમની જોડે. પછી એમની 2 વ્હીલ હતું ને એમાં જ્યારે ચોમાસું આવે ત્યારે એમાં આપણે શું કે પેલું નહીં લગાવતા લિક્વિડ કંઈક એ લગાવતા હોય ને તો પણ મને એ ગાડી ખોલવાની એને પાછું કલર એવી રીતના એ બધા સ્પેર પાર્ટમાં એ લગાવવાનું, ગિરીશ લગાવવાનું, આવું કામ મને બહુ જ ગમતું. અને અત્યારે પણ મને બહુ ગમે છે. એટલે હું કરું છું. એ હું ના માનતા કે આ લોકો જાતે કરે છે, પણ મને ગમે.
ને આપણું કામ છે, આપણે કરવું જોઈએ એમ, એટલે મને ગમે છે એટલે હું કરું છું. અને આપણું કામ છે એટલે આપણે કરવું જોઈએ, એટલા માટે કરું છું. બે વાતથી કરું છું કે ચાલો કોઈની ભાઈને થોડી હેલ્પ થઈ જાય અને આટલું કામ નીકળી જાય ભાઈને, એટલા માટે. હું પણ ફ્રી છું, સાહેબ છે નહીં, અમે મમ્મી દીકરો બંને જ છે, તો એટલું કામ પણ ન હોય. ને હાલ સાહેબ નથી એટલે ક્યાંય બહાર જવાનું નથી, તો એના માટે આ બધું કામ આપણે ચાલુ કર્યું છે. ધીરે ધીરે જ્યાં પહોંચીએ ત્યાં સુધી કરી દે, એટલું એમને ઓછું એમ ટૂંકમાં, એટલા માટે કરું છું. તો ચાલો આપણે ફટાફટથી કરી લઈએ. અમારે હિતાંશુભાઈ પૂગી ગયા છે આવા કામ માટે, એ પણ મારી યાર એક્સપર્ટ છે બધું આવું સાફ કરવામાં. તો ચાલો કરી નાખીએ. જો થઈ ગયું છે મસ્ત મજાનોમાં હતું એના કરતાં સરસ થઈ ગયું છે. આ કામ પણ કોઈ આસાન તો નથી જ, પણ કોશિશ કરવી જરૂરી છે. એમાં કેવું છે કે આપણે ક્યારેક કોઈને આપીએ ને આવું બધું કામ કરવા, ત્યારે શું કહે કે લ્યો આટલું જ કામ હતું ને આટલા રૂપિયા લઈ ગયા. પણ જ્યારે ક્યારે એની કિંમત સમજાય કે જ્યારે તમે ખુદ કરો ને ત્યારે એના પછી તમને ખબર પડે કે સાચી વાત છે, પહેલાં ભાઈ કલર કરવા રૂપિયા લઈ ગયા પણ બરોબર લઈ ગયા છે, એની મહેનત છે. પણ તમે ક્યારેક કરો ને તો તમને ખબર પડે. તો જો આમાં આપણે મરાઈ ગયું છે સરસ મજાનું. પહેલાં તો આમાં પહેલાં મેં તમને બતાવ્યું એવી રીતના આખું કપડાથી સાફ કર્યું, કપડાથી સાફ કરીને પછી બ્રશથી સાફ કર્યું, ને પછી આખાઈમાં કાસકાગર મારી અને પછી આ વાર્નિશ માર્યું છે. એટલે મહેનત તો ઘણી છે, પણ ચાલો મહેનતની પાછળ પણ જો એનું સફળતા મળી જાય ને તો એકદમ મસ્ત મજા આવી જાય અને એક ખુશી થાય. તો એ બદલ મને આમાં ખુશી થઈ ગઈ. જો મસ્ત મજાનું કામ થઈ ગયું છે. ચાલો, પણ આવી જ રીતે મારા ચેનલને પણ જો મને કામ શું કહેવાય કે મારી મહેનતની સફળતા મળી જાય ને તો એમાં પણ મને જોરદારની ખુશી મળે. પણ મને શું કહેવાય કે આમ વિશ્વાસ છે તમારા બધા ઉપર કે જરૂરથી મને આમ શું કહેવાય કે તમે બધા દિલથી સપોર્ટ કરો છો ને, એટલે જરૂરથી એમાં પણ હું સક્સેસ જાય તો એમાં પણ મને જોરદારની ખુશી મળશે. પણ ચલો કોઈ નહીં, શું કહેવાય મહેનત કરતું રહેવાનું, ફળને આશા નહીં રાખવાની. એ જ્યારે સમય આવશે ત્યારે આપણને મળી જશે. અને મારા હિતાંશુભાઈ પણ મને કામ કરાવવા લાગ્યા છે, તો એ પણ મારી સાથે જ છે. તો હવે એને સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટથી એમને સુવડાવી દઉં. જો એને રોલ લીધો છે જે દિવાલમાં કલર કરવાનો આવે છે એનો, તો એનો રોલ લઈને ભાઈ રમે છે. તો ચાલો હવે એને સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે, તો એમને સુવડાવી દઉં. આટલું કામ થયું છે અહીંયાથી લઈને છેક આ કે શીરાના માથાનો ભાગ છે તે કમ્પ્લીટ થઈ ગયો છે આગળ. અને હવે આ પછી આ બધી પટ્ટીઓ અને આ ભાગ બધું કરવાનું છે. એ વિડીયોમાં કન્ટિન્યુ જળવાઈ રહેજો, જેથી કરીને મને પણ મજા આવે વિડીયો બનાવવાની. અને શું કહેવાય કે એક આમ ઉત્સાહ થાય કે ચાલો આપણે મસ્ત મજાનો વિડીયો બનાવીએ, કોશિશ કરીએ. કોશિશ કરવામાં કોઈ ઓલું નહીં, તો કોશિશ કરતા રહીશું. જ્યારે સમય આવશે ત્યારે એની સફળતા પણ મળી જશે. કોશિશ કરશું તો સીડી ચડી જશું. તમારા બધાનો સપોર્ટ હશે તો જરૂરથી ચડી જશું સીડી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જોડાયેલા રહેજો. અને આખી થઈ જશે ત્યારે હું કમ્પ્લીટ વ્યવસ્થિત થઈ જશે ત્યારે હું તમને બતાવીશ. અમારે હિતાંશુભાઈ ફટાફટી બોલાવે છે, જો આને એ રોલ છે બેટા, રોલ. ચાલો ફાઇનલી આપણે શું કહેવાય કે શેટીમાં કલર થઈ ગયો છે. આ મસરદાનીના દંડા છે બે, ને આવી રીતે પાટિયા ફિટ કરીને કરેલું છે. અહીં એક પાટિયું છે પણ એ શું કહેવાય કે થોડું ફાટી ગયું છે, એટલે ફિટ નહીં થતું બરાબર, એટલે રહેવા દીધું છે. બાકી મસ્ત મજાનો જો કલર થઈ ગયો છે આપણે. અને આ રીતે છે આ દંડા છે, આ રીતે ફિટ કરવાના આવે છે. આના ઉપર મસરદાનીના છે, એના ઉપર જો આ પટ્ટીઓ આવે છે, પણ આ પટ્ટીઓ નહીં નાખવી આપણે, એટલે એમાં કશું કર્યું નથી. જો આ બધી પટ્ટીઓ એની છે, 4 પટ્ટી આવે, 2 ઊભી આવે અને 2 આડી આવે. નાની પટ્ટી આડી આવે અને મોટી પટ્ટી ઊભી આવે. આ એના દંડા છે, તો એમાં પણ થઈ ગયો છે કલર, ને આમાં પણ મરાઈ ગયો છે. જો તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે. અને મારા હિતાંશુભાઈ જો આ શું લઈને આવ્યા છે ખબર તમને? આને શું કહેવાય તમે કહેજો કોમેન્ટ કરીને કે આને શું કહેવાય. અમારા હિતાંશુભાઈ લઈને આવ્યા છે, બાકી હું કહીશ. ચાલો તો હવે એ કામ પતી ગયું છે. હવે બીજી શેટીનો વારો છે, પણ એનો આ સુકાય પછી એમાં ગાડલા જાય પછી એનો વારો છે. અને બહારનું જો અમારું મિની ગાર્ડન કેમ લાગે છે તમને? એકદમ ક્લીન અને ચોખ્ખું.
તો એ છે. અને જો સરસ મજાની ચકલીઓ પાણીમાં નાય છે એવું છે. ચાલો વિડીયો આપણે અહીંયા અંત કરીએ અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.